આજે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે ગુજરાતવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય સોમનાથ. ગુજરાતની વાતોને આપણે વાગોલીએ છીએ મિત્રો. તો જ્યારે બૃહદ મુંબઈમાંથી ગુજરાત છૂટું પડ્યું ત્યારે ગુજરાતની જે ભૂમિકા હતી એ બહુ સ્પષ્ટ નહોતી. ગુજરાતને જે વહીવટી માળખું મળ્યું અને ગુજરાતના જે સમાહર્તાઓ હતા, મુખ્યમંત્રીઓ હતા, વહીવટકર્તાઓ હતા, એમણે શ્રેષ્ઠ કામગીરી કરી અને ગુજરાતને સંવાર્યું છે. ખાસ તો મારે એ કહેવાનું છે કે આપણે વાગોળીએ તો એ વસ્તુ છે. એક સમય એવો હતો કે ગુજરાતની અંદર સતત દુષ્કાળો પડતા, સંસાધનનો અભાવ હતો, કૃષિ ક્ષેત્રે પણ આપણે પાછળ હતા અને પાણીનો સખત અભાવ, ઉદ્યોગોનો અભાવ. ઉદ્યોગો માટે આપણે મુંબઈ જવું પડતું હતું, બીજા શહેરોમાં, પરદેશમાં જવું પડતું. મિત્રો, એક સ્થિતિની વાત કરીએ તો ગુજરાતની અંદર સતત દુષ્કાળો પડતા હતા અને એક એવી પણ ભૂમિકા હતી કે દુષ્કાળોની અંદર આપણે રાતી ઝાર મેળવવા માટે બીજા દેશો ઉપર આધાર રાખવો પડતો કે રાતી ઝાર આવે એ ગુજરાતને મળે અને સામાન્ય માણસો સુધી પહોંચે. ગુજરાતની અગાઉની સરકારોએ જે પ્રજાને અન્યાય કર્યો છે અને સામાન્ય અનાજથી માંડી અને સામાન્ય સુવિધાનો અભાવ પણ એમણે ઊભો કરેલો. શિક્ષણ ક્ષેત્ર તો એમની એક જાગીર હોય એવું કામ કરેલું કે એમની પોતાની જાગીર હોય અને શિક્ષણ માટે આપણે એને પગે લાગવું પડે. અરે બાપા અમને પ્રવેશ આપો, ત્યારે એ આપણી પર કૃપા કરતા એમ પ્રવેશ આપતા હતા. આ વસ્તુ શિક્ષણની અંદર હતી. સામાન્ય રીતે જોઈએ તો આરોગ્ય સેવા તો હતી જ નહીં. પાણી ભરવા માટે દૂર દૂર જવું પડતું, કૂવાની અંદર પાણી ભરવા માટે લાઈનમાં રહેવું પડતું. કોઈ સાહુકાર હોય, એમનો કૂવો હોય તો થોડું કામ કરી અને પછી એ પાણી ભરવા દેતા હતા. આ પરિસ્થિતિ ગુજરાતની હતી અને આ પરિસ્થિતિ ઊભી કરનાર માણસોને છેલ્લા જે 95 પછીનો સમય છે એમને કરારો જવાબ આપ્યો છે. અદ્ભુત ક્રાંતિ 95 પછી કરી છે. માનનીય શ્રી ચિમનભાઈ પટેલે નર્મદા યોજનાનો પાયો નાખ્યો, એમના માટે સખત મહેનત કરી. ત્યાર પછી કેશુભાઈ પટેલ, ત્યાર પછી દરેક મુખ્યમંત્રીશ્રીએ મૂળ આપણી જીવાદોરી નર્મદા હતી, નર્મદા માટે કામ કર્યું કે પાણી એ ગુજરાતનો પ્રાણ પ્રશ્ન હતો. અને આજે આપણે જોઈએ છીએ કે ગુજરાત નંદનવન બની ગયું છે. પાણીની વ્યવસ્થા છે, દરેક જગ્યાએ પાણી માટે માથાકૂટ થતી. ખાસ તો એ સમયને આપણે યાદ કરીએ કે મોટા મોટા શહેરોમાં પાણી ટ્રેનો દ્વારા પહોંચાડવામાં આવતું. આજે પાયાની સુવિધાઓ ગુજરાત સરકારશ્રીએ આપી છે અને આપણને આત્મસંતોષ છે કે આપણે દરેક બાબતોમાં ગુજરાત આત્મનિર્ભર છે. અને એક વસ્તુ કહીએ કે ગેસનો બાટલો લેવા માટે માનનીય સાંસદ સભ્યની ભલામણ માગતા હતા. માનનીય સંસદ સભ્ય લખી આપીએ અને આપણે ગૌરવભેર બાટલો લેવા જઈએ કે મેં બાટલો સાંસદ સભ્ય આપ્યો છે. આ પરિસ્થિતિમાંથી અત્યારે બળતણ ક્ષેત્રે સામાન્ય જનને પણ ગેસનો બાટલો ઉપલબ્ધ છે અને એ પણ સુવિધાનો લાભ લઈ શકે છે. ખાસ તો આરોગ્ય, સ્વચ્છતાના જે કામો થયા છે, રોટી, કપડાં અને મકાન, જે એમની શ્રેષ્ઠ ભૂમિકા ગુજરાત સરકારની રહે છે એ ખૂબ વખાણવા લાયક છે. મિત્રો, આજે જે કાંઈ પરિસ્થિતિ છે એ આપણા છોકરાઓને વાત કરીએ તો માને પણ નહીં કે પપ્પા તમે આમ રહેતા હતા. દરેક ક્ષેત્રોની અંદર ખૂબ ક્રાંતિ થઈ છે મિત્રો અને સામાન્ય જન સુધી વિકાસના ફળો પહોંચ્યા છે. સામાન્ય જન સુધી રોજગારી પહોંચી છે,
સામાન્ય જન સુધી આરોગ્ય સુવિધાઓ સારામાં સારી શ્રેષ્ઠ અને ફ્રી આરોગ્ય સુવિધાઓ જેનો લાભ અને એના મીઠા ફળ આપણે ચાખી રહ્યા છીએ. આ એક અદ્ભુત ક્રાંતિ છે મિત્રો. જે લોકો એ સમયને જોયેલો છે, શિક્ષણ માટે દોડવું, પાણી માટે દોડવું, સામાન્ય અનાજ માટે દોડવું અને મકાન એ તો સ્વપ્નું જ હતું કે આવાસ મળે. આ પરિસ્થિતિમાંથી છેલ્લા 95 પછી અદ્ભુત ક્રાંતિ થઈ અને સારામાં સારું કામ, સારામાં સારી ભૂમિકાઓ. અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એટલું સરસ થઈ ગયું છે. સામાન્ય જન સુધી ગુજરાત સરકારની દરેક યોજનાઓ પહોંચી છે, એનું આપણે ગૌરવ લઈ શકીએ છીએ. અને જય જય ગરવી ગુજરાત એ શબ્દને હાલની સ્થિતિમાં આપણે સાર્થક કર્યો છે અને શ્રેષ્ઠ ક્રાંતિ આપણે કરી છે ગુજરાતે. તો દરેક ક્ષેત્રમાં, કૃષિ ક્ષેત્રમાં કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો કર્યા અને પાયાની સુવિધાઓ. ત્યાર પછી ગુજરાત સરકારે ડીબીટી ડાયરેક્ટ બેનિફિશરીઝના ખાતામાં જે તે સહાયો જાય એનો શ્રેષ્ઠ ઉપાય. અને છેલ્લામાં છેલ્લા તો પ્રશ્નો હલ માટે ગુજરાત સરકારે એનું પણ પ્લેટફોર્મ બનાવ્યું, દરેક પ્રશ્નોનું પ્લેટફોર્મ બનાવ્યું. ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારામાં સારું થયું છે, રોડ, રસ્તા, પાણી, ગટર વગેરે. તો આ બધી વસ્તુઓ આપણે ઉપલબ્ધ થઈ અને આ વસ્તુને આપણે ગૌણ ગણીએ છીએ મિત્રો. પરંતુ જે કાંઈ ભૂમિકા ઊભી થઈ છે એ શ્રેષ્ઠ છે અને ગુજરાત વિશ્વની હરોળમાં સેમી કન્ડક્ટર જેવી યોજનાઓ, સેજ જેવી યોજનાઓ, ધોલેરા સેજ અને શ્રેષ્ઠ વસ્તુઓ, એરપોર્ટ સુવિધા, આટલી બધી સરસ વ્યવસ્થા અને એનો આપણે મહત્તમ લાભ લઈએ અને ગુજરાતના વિકાસની અંદર આપણું યોગદાન આપીએ. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ.